ચેનલ જીપીએસસી જીએસએસબીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। છેલ્લા કેટલાક ટાઈમથી મિત્રો આપણે ગુજરાતી લોક સમુદાયના છે શોર્ટ્સ વિડીયો મૂકી રહ્યા છીએ અને એ શ્રેણીમાં આજે આપણે ગુજરાતના વાઘરી સમુદાય વિશે છે આપણે વાત કરવાની છે। ઓકે, તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ। વાઘરી સમુદાયના મૂળ છે પ્રાગ ઐતિહાસિક કાળ સુધી જાય છે। એવું કહેવાય છે કે શિકારની શોધમાં છે આ લોકો ભટકતા ફરતા હતા અને જ્યારથી શિકાર છોડીને પશુપાલન તરફ વળ્યા એટલે આ સમુદાય છે બે વર્ગમાં વેચાઈ ગયો। ગાય ભેંસ પાળનાર જે વર્ગ છે તે ગોપાલક કહેવાના અને ઘેટા બકરા રાખનાર જે વર્ગ છે તે ગાડરિયા કહેવાના। તો આવી રીતે બે ફાટા છે સમયાંતરે પડી ગયા હોવાનું માનવામાં આવે છે। વાઘરી સમુદાય છે એ પશુ પંખીના ઉછેરમાં છે નિષ્ણાત વર્ગ છે। શિકારી કૂતરાને પાળે છે અને સંસ્કૃત શબ્દ વ્યાઘ્ર પરથી છે આ વાઘરી શબ્દ ઉતરી આવ્યો હોવાનું માનવામાં આવે છે। વ્યાઘ્ર એટલે વાઘ, બરોબર છે, એટલે કે પરંપરાગત રીતે છે વાઘના શિકારમાં છે આ સમુદાય નિપુણ હોવાથી આ સમુદાય છે વાઘરી કહેવાનો, બરોબર। તો આવી રીતે આ વાઘરી શબ્દનું મૂળ આપણે જોઈ શકીએ છીએ। મુખ્યત્વે બે વર્ગમાં ગુજરાતનો વાઘરી સમુદાય છે એ વેચાયેલ જોવા મળે છે। પટણી વાઘરી જે ઉત્તર ભારતમાં રહે છે અને સૌરાષ્ટ્રમાં જે દાંતણ વેચવાનો ધંધો કરે છે એટલે કે દાંતણિયા વાઘરી, આવી રીતે બે સમુદાય મુખ્યત્વે જોવા મળે છે। ભુવાનું વર્ચસ્વ છે વાઘરી સમુદાયમાં વિશેષ છે। પશુ બલિમાં છે તેઓ શ્રદ્ધા ધરાવે છે। વાઘરી સમુદાયના વસવાટ અને રહેણાંકની વાત કરીએ તો ગામના છેવાડે છે સમુદાયનો વસવાટ જોવા મળે છે, પણ છતાં અસ્પૃશ્ય વર્ગ જે છે તેનાથી પોતાને આ સમુદાય ઊંચો ગણે છે અને ભરવાડ રબારીની જે છે નજીક છે પોતાની જાતને રાખે છે। રબારી અને ભરવાડના ભુવા જ્યારે ધૂણે છે ત્યારે વાઘરી સમુદાય છે આ ઢોલ કે ડાક વગાડવાનું કામ કરે છે, એટલે કે દેવી પૂજક વર્ગ છે અને માતામાં શ્રદ્ધા છે એ ધરાવે છે। સૌરાષ્ટ્રના જે 282 ગામો છે તેમાં આ સમુદાયનો વસવાટ જોવા મળે છે। આથી 282 વાળા તરીકે પણ છે વાઘરી સમુદાયને ઓળખવામાં આવે છે। રીતિ રિવાજોનો વાત કરીએ તો ગોદડીનો જે ઝઘડો છે એ વાઘરી સમુદાયની એક મહત્વનો છે રિવાજ છે। જ્યારે લગ્ન છે રાત્રિના હોય ત્યારે મોડી રાત સુધી વિધિ ચાલવાની હોય એ સમયે બંને પક્ષના જે પુરુષો છે કોઈ કારણ વિના છે એકબીજા સાથે ઝઘડતા રહે છે, જેથી ટાઈમ પસાર થઈ જાય, બરોબર છે। બીજો કોઈ હેતુ હોતો નથી, પરંતુ કંટાળો દૂર કરવો અને ટાઈમ પસાર કરવો એ આ ગોદડીના ઝઘડા છે એનું મહત્વ છે। લગ્ન વિધિ પતે ત્યારે આ ઝઘડો છે આપોઆપ શાંત થઈ જાય છે, બરોબર। તો આ જે રિવાજ છે તેને ગોદડીનો ઝઘડા તરીકે ઓળખવામાં આવે છે। સમુદાયની જે સ્ત્રીઓ છે તે લાજ કાઢે છે, વડીલોની લાજ છે સ્ત્રીઓ કાઢે છે। જ્યારે વડીલો દૂર હોય ત્યારે દૂરથી જ છે આ સ્ત્રીઓ છે ઘૂમટો તાણી દે છે, બરોબર। એટલે આ જે છે તેને આઘેરું વઢું કહેવામાં આવે છે। પાલીતાણા આજુબાજુના જે વાઘરી લોકો છે જેની કુળદેવી છે શેત્રુંજી માતાજી છે અને શેત્રુંજી માતાજીનું વાહન છે હાથી માનવામાં આવે છે, એટલે આ પાલીતાણા આજુબાજુના જે વાઘરી છે તેની એ સમુદાયની સ્ત્રીઓ છે તે હાથીની લાજ પણ છે કાઢે છે। દિવાસો છે આ સમુદાયમાં મહત્વનો તહેવાર છે। અષાઢ અમાસનો દિવસ છે દિવાસો તરીકે ઉજવવામાં આવે છે। આ દિવસે છે દિવંગત પૂર્વજો છે તેને શ્રદ્ધાંજલિ આપી પૂજા અર્ચના કરવામાં આવે છે અને સ્મશાને છે વાઘરી સમુદાય ભેગો થાય છે। બકરાનું કલેજું, દારૂ, ખીર, ચોખા, રોટલીનો પ્રસાદ છે પૂર્વજોને ધરવામાં આવે છે અને પ્રસાદ લઈને ઉજાણી કરવામાં આવે છે। એટલે આવી રીતે દિવાસોનો તહેવાર છે આ સમુદાયમાં છે ઘણો મહત્વનો છે। ધાર્મિક રીતિ રિવાજની વાત કરીએ તો માતાના પૂજકો છે આથી જ દેવી પૂજક તરીકે ઓળખવામાં આવે છે। મેરડી છે એ આ સમુદાયની મુખ્ય દેવી છે। શુભ અશુભ કાર્યમાં છે એની જે શરૂઆત છે મેરડી માતાજીની પૂજનથી થાય છે। મેરડીના મૂળ સર્જક છે ભગવાન કૃષ્ણને માનવામાં આવે છે, એટલે જ્યારે મેરડીનું પૂજન થાય ત્યારે સૌપ્રથમ છે ભગવાન કૃષ્ણને મીઠા ભોગની ઠાકર થાળી છે ભગવાન કૃષ્ણને અર્પણ કરવામાં આવે છે। ત્યારબાદ છે મેલડીનું પૂજન છે શરૂ કરવામાં આવે છે। મીઠા ભોગની થાળી એટલે જે આપણે જે મીઠાઈઓ ધરીએ છીએ, બરોબર, એટલે કે જેવા નોનવેજ ના હોય એટલે આ ટાઈપની મીઠા ભોગની ઠાકર થાળી છે ભગવાન કૃષ્ણને સૌપ્રથમ ધરવામાં આવે છે। કુળદેવીમાં અનન્ય શ્રદ્ધા ધરાવે છે અને તેના સંપર્ણ છે આ સમુદાય ખાતા નથી। અને જે વાઘરી સમુદાય છે જે કૂતરો છે, બરોબર, એ વાઘરી સમુદાયનો આ સાથી માનવામાં આવે છે। આથી જે છે આ કૂતરાનો શિકાર પણ છે તેઓ કરતા નથી। જાતર જે છે જાતરનું જે આયોજન કરવામાં આવે છે એટલે એક જે દેવી માતાજીનું સ્થાનક હોય ત્યાં મેળા સમાન વાતાવરણ છે જાતરમાં છે સર્જાઈ જાય છે। ચોક્કસ સમયે છે જાતરનું આયોજન કરવામાં આવે છે। આ દિવસે છે સમગ્ર સમુદાય ભેગું થાય છે માતાજીના સ્થાનકે। પશુવધની ધાર્મિક વિધિ છે એ સ્થાનકે છે યોજવામાં આવે છે। પશુભોગ ન આપવામાં આવે તો માતાજી છે કોપાયમાન થાય એવી માન્યતા છે।
ભુવાના શરીરમાં છે કંપારી આવે એટલે કે સર આવે, બરોબર છે, કંપારી આવી એટલે સર આવે માટે છે પશુભોગ આપવામાં આવે છે, આવી માન્યતા રહેલી છે. ભુવાને છે દરેક બાબતમાં સહાય કરનાર વ્યક્તિ હોય છે તેને પઢિયાર તરીકે ઓળખવામાં આવે છે. અને ભુવા અને પ્રજાને છે ડાકલા વગાડી કાનમાં લાવનાર અને જે ઉત્સાહ ચડાવનાર વ્યક્તિ છે તેને જાગરિયા તરીકે ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભુવાને સર આવે ત્યારે જે પ્રશ્ન પૂછો તેનો જવાબ છે સાક્ષાત દેવી માતાજી આપે છે. આવી રીતે પઢિયાર, જાગરિયા અને ભુવાનું જે છે સમુદાયમાં છે અનન્ય મહત્વ જોવા મળે છે. સામાજિક દરજ્જાની વાત કરીએ તો ભગવાન કૃષ્ણના મૃત્યુ માટે છે પારધી જવાબદાર હતો એવું માનવામાં આવે છે. ત્યારથી છે લોકોનું આ સમુદાય પ્રત્યે વલણ જે છે એ થોડું નકારાત્મક થઈ ગયું હોવાનું માનવામાં આવે છે. વાઘરી સમુદાયમાં છે 3 પરિબળોનું છે અત્યંત મહત્વ છે. આપણે વાત કરી તેમ ધર્મ ક્ષેત્રે ભુવા, પઢિયાર અને જાગરિયાનું, સામાજિક ક્ષેત્રે મુખીનું અને સાંસારિક ક્ષેત્રે છે સ્ત્રીઓનું મહત્વ છે ખૂબ રહેલું છે. મુખીની વાત કરીએ તો કોઈ પણ પ્રભાવશાળી વ્યક્તિ હોય જે 2 વ્યક્તિઓના ઝઘડામાં છે સમાધાનકારી ભૂમિકા ભજવતો હોય તે આપોઆપ છે મુખી બની બેસે છે, બરોબર. એટલે કે કોઈ ચૂંટણી કે કોઈ પ્રથા મુખી માટે છે એ કોઈ પ્રક્રિયા છે અપનાવવામાં આવતી નથી. આજે સમાજ છે વિશેષ સમતાવાદી છે. સ્ત્રીઓનું એમ્પાવરમેન્ટ તો જાણે છે આ સમુદાયમાં જ છે જોવા મળે છે. ઓકે, આર્થિક ઉપાર્જનથી લઈ ઘર ચલાવવામાં છે સમુદાયમાં છે સ્ત્રીઓની ભૂમિકા અત્યંત મહત્વની હોય. સ્ત્રીઓનું છે વર્ચસ્વ જોવા મળે છે. અદ્ભુત વાકચાતુર્ય વાળી છે વાઘરી સ્ત્રીઓ આપણે જોઈ શકીએ છીએ. ઓકે, જે વાઘરી સમુદાયની જે મહત્વપૂર્ણ જે એક વિશેષતા છે તે છે તેની પારસી ભાષા, બરોબર. આ વાઘરી સમુદાય છે શિકાર સમુદાય હોવાથી વિશેષ પ્રકારની સાંકેતિક બોલીનો છે તેને જરૂર પડે છે. એટલે કે શિકાર શોધવા માટે કોઈ ત્રીજો વ્યક્તિ છે એ શિકારનું સ્થાન જાણી ના જાય માટે છે સાંકેતિક બોલી છે એ વાપરે છે, જેને પારસી તરીકે ઓળખવામાં આવે છે. પારસી ભાષાના કેટલાક શબ્દો છે એ સંસ્કૃતમાંથી લેવામાં આવ્યા હોવાની માન્યતા છે. ઓકે, તો આ જે છે આપણે કેટલાક પારસી શબ્દો અહીં આપણે જોઈ શકીએ છીએ. જેમ કે ગધેડું છે તો તેને પારસી ભાષામાં કનુ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, લાકડી હોય તો એને કાંધારી તરીકે ઓળખવામાં આવે છે. કોઈકનું ઘર હોય તો એને કંધારું તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો આવી રીતે પારસી શબ્દો છે નું છે અહીં આપણે લિસ્ટ અહીંયા મૂક્યું છે. એ આપ મતલબ અમારી જે ટેલિગ્રામ ચેનલ છે અને તેની ઉપર છે આ PDF છે અમે અપલોડ કરી દઈશું. લેટ્સ જોઈન @letsjoinvictory. ઓકે, @LETSJOINVICTORY એની ઉપર આ PDF છે અમે મૂકી દઈશું. આ લિસ્ટ છે જે પારસી ભાષાના શબ્દોનું, એ આપ જોઈ લેજો. કદાચ ગૌણ સેવામાં આપને ઉપયોગી થઈ પડે. આ ગુપ્ત રીતે કામ પતાવવા માટે છે આ ભાષા અત્યંત જરૂરી છે. ઓકે, તો મિત્રો આ વાઘરી સમુદાયની જે બેઝિક માહિતી છે જે પરીક્ષાલક્ષી છે અને ખૂબ ઉપયોગી છે. તો આશા રાખું કે આ વિડીયો છે આપણને પસંદ આવશે. જો પસંદ આવે તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. ઓકે, થેન્ક યુ વેરી મચ.